રાજકોટ જિલ્લાના ગોંડલના મોવિયા ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। ગ્રામ્ય એલસીબી પોલીસે ઘાટવડિયા ગેંગની ધરપકડ કરી છે। સૌરાષ્ટ્રના ગીર પંથકની ઘાટવડિયા ગેંગને ઝડપી લીધી છે। સોના ચાંદીના દાગીના સહિત કુલ 8 લાખની ચોરી થઈ હતી। પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે। પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને એક શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। आरोपीओ छे गीर सोमनाथना રહેવાસી છે। લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને વિજયની વાઇફ નિશા અને એક રૂપસિંહ રસિકભાઈ રાઠોડ। આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે। રૂપસિંહ રસિક રાઠોડ છે એને અટક કરવાનો હાલ બાકી છે અને એનાથી 4 કિલો 915 ગ્રામ ચાંદી જો પૂરી ચોરી થઈ હતી 100% રિકવર થઈ છે, જેની બજાર કિંમત 7,37,250 રૂપિયા છે। આ સાથે ચોરાયેલા રોકડ 80,000 રૂપિયા પણ એનાથી રિકવર થયા છે। હાલ આરોપીઓ 4 માંથી 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। એનાથી પૂછપરછ ચાલુ છે। બીજી ચોરીઓ કોઈ જગ્યા કરી હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, આ સંબંધમાં તપાસ હાલ ચાલુ છે।